ગણદેવી ખાતે ખેડૂત સહકારી સંઘ અને કૃભકોના સંયુક્ત ઉપક્રમે સોમવારે સહકારી પ્રશિક્ષણ પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સમતોલ ખાતર વપરાશ, ખરીફ પાકનું વધુ ઉત્પાદન, ઓર્ગેનિક ખેતી અને સરકારની નવી યોજનાઓથી માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમમાં કૃભકોના સિનિયર એરિયા મેનેજર ધર્મેશ નાઈકે ખેડૂતોને એફસાસ એપ, વેબ પોર્ટલ અને સહકારી મંડળીઓ માધ્યમથી ખાતર ખરીદવાની ઓનલાઇન ડિજિટલ પદ્ધતિ ખૂબ જ સરળ ભાષામાં સમજાવી હતી. તેમણે આધાર કાર્ડ દ્વારા નોંધણી, ક્યુઆર કોડ અને ટોકન જનરેશન તેમજ બાયોમેટ્રિક પદ્ધતિથી ખાતર મેળવવાની પ્રક્રિયા પર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં કૃભકો પ્રવાહી જૈવિક ખાતરો, રાસાયણિક ખાતરોમાં ડી.બી.ટી. યોજના અને પાકોમાં પોષક તત્વોની ઉણપ નિવારવાના ઉપાયો વિશે પણ મહત્વની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પરિષદમાં સંઘના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, વસુધારા ડેરીના પ્રમુખ રાજેશભાઈ પટેલ, સંઘના મેનેજર પરિમલ રાવલ, નાયબ ખેતી નિયામક પી. આ. કથિરિયા સહિત વિવિધ સહકારી મંડળીઓના હોદ્દેદારો, અગ્રણીઓ અને પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત કમાન્ડ લાઈવ, અશોક જોશી, બીલી મોરા.